નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માનસરોવર વિદ્યા વિહારની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ આઠના મેથ્સ વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા, ગણિત વિશે. તો ગણિતમાં જે ચેપ્ટર નંબર 6 છે, ચેપ્ટર નંબર 6ના અમુક સવાલો આપણે કરેલા. આના પહેલાં આપણે 6.1, 6.2 અને 6.3નો પહેલો સવાલ આટલી વસ્તુ આપણે કરી લીધેલ છે. તો આજે જે વસ્તુ તમને શીખવાની છે તે છે અવિભાજ્ય અવયવનીકરણની મદદથી વર્ગમૂળ શોધવું. એટલે કે તમને કોઈ પણ એક સંખ્યા આપી દીધી હશે તો તે સંખ્યા પરથી તમને વર્ગમૂળ શોધવાની છે. શું શોધવાનું છે? વર્ગમૂળ શોધવાનો છે. તો કઈ રીતે? અહીંયા સંખ્યાના અવિભાજ્ય અવયવો, ત્યાર પછી વર્ગના અવિભાજ્ય અવયવો. તો ચાલો જોઈએ. અહીંયા આપણે સર્વપ્રથમ તો અહીંયા શું, પહેલી વસ્તુ એ કે જે પણ તમને વર્ગમૂળ શોધવાનો હોય તેને એટલે કહેવાનો મતલબ એ છે કે જે પણ સંખ્યાનો તમારે વર્ગમૂળ ગોતવાનો હોય, ધારો કે 64 છે, 64નો વર્ગમૂળ તમારે જો ગોતવાનો હોય તો તમારે તેના અવિભાજ્યો ખંડિત કરવા પડે. એટલે તમને તેના અલગ અલગ ભાગ કરવા પડશે અને આ ભાગો સર્વપ્રથમ નાનામાં નાની સંખ્યાથી ભાગ કરીને કાઢી શકાય છે. તો ચિંતાની કોઈ જ અહીંયા વસ્તુ નથી. આપણે બધા જ ઉદાહરણો જોઈશું, કેવી રીતે ઉદાહરણો ચાલી રહ્યા છે તેના વિશે જોઈશું. એક બે સવાલ પણ કરીશું આપણે સ્વાધ્યાયના, તો તમને ખ્યાલ આવશે. તો સૌથી પહેલાં વિનંતી છે કે તમારી નોટબુક તમે કાઢી લો, જેનાથી તમને ખબર પડે કે કેવી રીતે આ સવાલો થઈ રહ્યા છે. સૌથી પહેલાં શું છે ટૉપિકનું નામ આપણું? અવિભાજ્ય અવયવીકરણની મદદથી વર્ગમૂળ શોધવું. અવિભાજ્ય અવયવીકરણની મદદથી શું શોધવું? વર્ગમૂળ. વર્ગમૂળ કોને કહેવાય? વર્ગમૂળ તેને કહેવાય જે વર્ગ આપેલો હોય તેની મૂળ સંખ્યા ગોતવી, એટલે વર્ગમૂળ. ધારો કે તમને 144 આપેલું હોય તો એનું વર્ગમૂળ શું? 12. કેવી રીતે? 12 ગુણ્યા 12 એટલે 144 થાય ને, તો એનું વર્ગમૂળ ગોતવું હોય તો 12. અને વર્ગમૂળ માટે કયો નિશાન લગાડવામાં આવે છે? આવી રીતે તમને વર્ગમૂળ પૂછવામાં આવશે. તમને આવી રીતે એક્ઝામમાં વર્ગમૂળ પૂછવામાં આવશે. સૌથી પહેલાં જોઈએ તો આપણને એક સંખ્યા આપેલી છે. અહીંયા કઈ સંખ્યા છે તે? 324. તમને એક્ઝામમાં પૂછી લે કે વર્ગમૂળ ગોતો 324. તો 324 પહેલાં તો તમારે 324 લખવા છે. શું લખવું છે? સર્વપ્રથમ 324. ત્યારબાદ આવી રીતે લીટી પાડી દેવાની છે. કેવી રીતે? આવી રીતે. તો જુઓ, 324 2 વડે ભાગી શકાય છે. પાછળ 4 છે તો 4ને 2 વડે ભાગી શકાય ને. તો સર્વપ્રથમ આપણે 2 વડે ભાગીએ. તો અહીંયા 2 લખવાના. હવે જુઓ, સર્વપ્રથમ 324 છે તો પહેલો અંક કયો? 3. તો 2 એકમ 2. 3માંથી 2 ગયા એટલે 1 વધી ગયો. 1 પાછળ જાય એટલે 12 થઈ ગયા. હવે 12 છે તો 2 6 12, તો અહીંયા 6 આવશે. ત્યાર પછી વધેલો 4. તો 4 2ને 2 વાર ગુણા કરીએ એટલે 4 આવી જશે. તો 324ને 2 વડે જો ભાગીએ તો 162 આવે. શું આવે? 162. હવે છેલ્લે ફરીવાર 2 આવી ગયો. છેલ્લે ફરીવાર શું આવી ગયું? 2 આવી ગયું. તો આપણે પાછા 2 વડે ભાગીએ. 2 વડે ભાગીએ તો 16 છે. તો 8 2 ગુણ્યા 8 કરીએ તો 16 આવી જાય. તો અહીંયા 8 આવે. બરાબર ને? 2 અઠ્ઠું કેટલા થાય? 16. હવે 2 એકમ 2 કેટલા થાય? 2 એકમ 2 થાય 2. તો તમને મળી શું મળી આવ્યું? તમને 81. હવે 2 વડે 81ને ભાગ કરી શકાય? તો નહીં કરી શકાય. આપણે 2 વડે 81ને ભાગ કરી શકતા નથી. તો શું કરવું? 3 વડે ભાગવાનું વિચારીએ. તો 3 વડે ગમે તે સંખ્યા 3 વડે ક્યારે ભાગી શકીએ? જ્યારે તે સંખ્યાની 2 અંકોનો સરવાળો 3 વડે 3ના ઘડિયામાં આવે તો. તો જુઓ, 8 81, તો 8 + 1 એટલે કેટલા થાય? 9. હવે 3ના ઘડિયામાં 9 આવે તો આવે છે. 3ના ઘડિયામાં 9 આવે એટલે 81ને 3 વડે ભાગી શકીએ. તો અહીંયા આપણે લખીએ 3. તો 3 ગુણ્યા 2 6, અહીંયા 2 વધી ગયા 21. હવે 3 × 7 = 21 થાય. તો 1 મિનિટ,
અહીંયા 2 આવશે અને અહીંયા 3, 3 સાતું 21 થાય. આ જ રીતે તમને અહીંયા બતાવવામાં આવ્યું છે. ફરીથી જોઈએ આપણે. સર્વપ્રથમ તમારા પાસે કેટલા હતા? 324. 324ને 2 વડે ભાગ કરીએ તો કેટલા આવે? 162. કેવી રીતે આવે તમને મેં કીધેલું, 162 આવ્યા. ત્યાર પછી 162ને ફરી 2 વાર ભાગ કરીએ. 165ને શું કરીએ? ફરી 2 વાર ભાગ કરીએ તો શું મળી આવે તમને? 81 મળી આવે. શું મળી આવે? 81. હવે 81ને 2 વડે ભાગી શકીએ નહીં, તો તેને કેટલા વડે ભાગવાના? 3 વડે. 3 વડે 81ને ભાગીએ તો અહીંયા જો 3 ગુણ્યા 2 કેટલા થાય? 6. એટલે અહીંયા આવ્યો 2, 1 નીચે આવી ગયો. 3 ગુણ્યા 7 તો કેટલા થાય? 21. તો આ 0 3 વડે ભાગાકાર થઈ ગયું. તો અહીંયા આપણે શું લખ્યા? 27. શું લખ્યા? 27. હવે 27ને પણ 3 વડે ભાગીએ તો 27 ભાગ્યા 3. તો અહીંયા જુઓ 3નો ઘડિયો તમે જો બોલો તો 9 વાર બોલો ત્યારે કેટલા આવે? 27. તો 3 9 27. તો આ બી 0 0 થઈ ગયા. તો આ 9 અહીંયા લખવાનું. ક્યાં લખવાનું? અહીંયા લખવાનું. હવે 9ને 3 વડે ભાગીએ. 9ને જો 3 વડે ભાગીએ તો 3 × 3 3 ગુણ્યા 2 6, 3 ગુણ્યા 3 9. તો અહીંયા શું આવશે? 3 અને અહીંયા શું આવશે? 9 અને 0. હવે આ 3ને આપણે અહીંયા લખીશું. ક્યાં લખીશું? અહીંયા લખીશું. હવે વૈધા કેટલા? 3. 3ને પણ 3થી ભાગ કરીએ. છેલ્લે 1 ની આવી જાય ત્યાર સુધી તમારે ભાગ કરવાનું રહેશે. 3ને પણ 3થી ભાગ કરીએ તો 1 આવી ગયો, અહીંયા 1 આવી ગયો. એટલે હવે ભાગ કરવાનું બંધ કરી દેવું. હવે જોવાનું કે અહીંયા 12 જે સંખ્યાઓ છે તે કઈ કઈ મળી છે. તે બધી સંખ્યાઓને એક લાઇનમાં લખી દેવા. શું મળી છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 1 મિનિટ 3 ગુણ્યા 3. અહીંયા ઉપર લખું છું 3 ગુણ્યા 3. હવે જુઓ 2 2ની જૂથ બનાવી દેવાની. 2 2ની શું બનાવી દેવાની? જૂથ. તો અહીંયા છે 1 2, અહીંયા છે 2 સેમ ટુ સેમ, અહીંયા પણ 2 સેમ ટુ સેમ. એટલે જે સંખ્યાઓ સેમ હોય તેને એક એક વર્ગમાં મૂકી દેવાનું. હવે અહીંયા 2માંથી એક જ 2 લખવાનું. શું? 2 અને ઉપર શું લખી દેવાનું? સ્ક્વેર લખી દેવાનું. ગુણ્યા આ 3 2 છે તો 3માંથી એક જ 3 લખવાનું. શું? 3 અને ઉપર સ્ક્વેર લખી. અહીંયા 2 3 છે તો એક જ 3 લખવાનું, ઉપર સ્ક્વેર લખી દેવાનું. હવે આ સંખ્યાને મેં 2 ગુણ્યા 3 ગુણ્યા 3 આખાનો સ્ક્વેર આવી રીતે લખી શકું છું. બરાબર. હવે ગુણાકાર કરવાનો. 2 ગુણ્યા 3 કેટલા થાય? 6. 6 ગુણ્યા 3 કેટલા થાય? 18. કેટલા થાય? 18. કેટલા થાય? 18. તો આ છે આપણું આન્સર. 324નું વર્ગમૂળ કેટલું? 18. ખ્યાલ આવ્યું? નહીં ખ્યાલ આવ્યું તો ફરી એકવાર જોઈએ. સર્વપ્રથમ આપણે આ બધી સંખ્યાઓનું શું કર્યું? ભાગાકાર કરી નાખ્યા. ત્યાર પછી તે સંખ્યાને જે 12ની સંખ્યાઓ છે તેને અહીંયા લખ્યા. 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3. હવે જુઓ અહીંયા જોજો ધ્યાનથી તો જ ખ્યાલ આવશે. અહીંયા 2 ગુણ્યા 2 છે તો એક જ 2ને લખવાનું. કેટલા? એક જ 2ને. અહીંયા 3 ગુણ્યા 3 છે તો એક જ 3ને લખવાનું. અહીંયા 3 ગુણ્યા 3 છે તો અહીંયા પણ એક જ 3ને લખવાનું. હવે આ બધાનો સરવાળો કરો. આ બધાનો ગુણાકાર કરો તો 3 ગુણ્યા 2 6, 6 ગુણ્યા 3 કેટલા થાય? 18 થાય. તો આનું જે આન્સર છે તે શું છે? 18 આવશે. ત્યાર પછી જોઈએ, ત્યાર પછીનો ઉદાહરણ જોઈએ તો ત્યાર પછી તમને આપેલું છે 256. કેટલા? 256. કેટલા આપેલા છે? 256. તો અહીંયા જુઓ 256 પાછળ 6 છે તો 2 વડે ભાગાકાર કરીએ તો અહીંયા 2 વડે ભાગાકાર જોઈએ. 256 ભાગ્યા 2. 256 ભાગ્યા 2 કરીએ તો 2 એકમ 2, 2 તો વયો ગયો. 2 એકમ 2, 0 આવી ગયો. હવે 5 નીચે લઈ લઈએ. 2 ગુણ્યા 2 4, અહીંયા 1 વધશે. 6 નીચે લઈ લઈએ. 2 8 16, તો આ 0 0 આવી ગયો. હવે આ 128 છે ને એને અહીંયા લખી દો. 128 અહીંયા લખેલું દેખાય છે. 128 અહીંયા લખી દો. હવે 128ને પણ 2 વડે ભાગી શકાય તો 2 વડે ભાગીએ. 2 ગુણ્યા 6 12, અહીંયા 6 લખો, અહીંયા 12 લખો. 0 0. 8 વધ્યા. 2 ગુણ્યા 4 8, તો અહીંયા 4 આવશે અને અહીંયા 8 આવશે. તો આ પણ 0 થઈ ગયા. હવે આ 64ને અહીંયા લખી દો. ક્યાં લખી દો? અહીંયા લખી દો. હવે 64ને પણ 2 વડે ભાગીએ તો 64 ભાગ્યા 2. 2 ગુણ્યા 3 6, માઇનસ કરીએ તો 0. હવે 2 ગુણ્યા 3 6 થઈ ગયા, માઇનસ કરીએ એટલે 0 આવ્યા. હવે
નીચે 4 આવી ગયા, 2 ગુણ્યા 2 એટલે 4, તો અહીંયા શું આવ્યો 32, અને આ 32 ક્યાં લખી દીધા, અહીંયા લખી દીધા. હવે 32ને પણ 2 વડે ભાગી શકીએ, 32ને શું 2 વડે ભાગી શકીએ, તો 2 વડે ભાગીએ તો 3ને ભાગીએ તો 2 એકમ 2, તો અહીંયા 2 આવી ગયા, 1 હોય તો છેલ્લે 2, 12 થઈ ગયા, 2 ગુણ્યા 6 કરીએ તો 12, તો અહીંયા 16 આવ્યું, તે 16ને આપણે અહીંયા લખવાના છે, ક્યાં લખવાના છે, અહીંયા લખવાના છે. તો 16ને પણ 2 વડે ભાગીએ પાછા, જ્યાર સુધી 1 નહીં આવે ત્યાર સુધી ભાગતા જ રહેવાનું છે. તો અહીંયા જોઈએ તો 2નો ઘડિયો તમે બોલો તો 2 8 16 થાય, તો અહીંયા 16 લખી દઈએ, અહીંયા 8 2 ગુણ્યા 8 કરીએ તો 16 થાય. તો હવે આ 8ને અહીંયા લખીએ, ત્યાર પછી 8ને પણ 2 વડે ભાગી શકીએ, 4 ગુણ્યા 2 8, તો અહીંયા 0 આવી ગયું. તો હવે આ 4ને ક્યાં લખવાના, અહીંયા લખવાના. હવે 4ને પણ 2 વડે ભાગી શકીએ, 4ને પણ આપણે 2 વડે ભાગી શકીએ ને, તો 2 ગુણ્યા 2 કરીએ તો કેટલા આવે, 4 આવે, 2 ગુણ્યા 2માં 4 આવે, તો આ 2ને પાછા આપણે અહીંયા લખવાના રહેશે. હવે છેલ્લું સ્ટેપ, 2 ભાગ્યા 2 1 આવશે, તમને ખબર જ છે, તો 1 આવી ગયો, છેલ્લે 1 આવી ગયો. હવે આ જેટલી પણ સંખ્યાઓ છે, આ 12ની જેટલી પણ સંખ્યાઓ છે તેને ગુણાકાર કરતાં લખી દેવો. જો 1 2 3 4 5 6 7 અને 8 વાર 2 2 છે, તો આપણે લખી દઈએ 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 8 વાર 2 2 લખી દીધા. હવે 2 2નું 2 2માં આને વિભાજિત કરી દઈએ, તો આ 2 આ 2 આ 2 અને આ 2 આવી રીતે થઈ ગયા, 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 આવી રીતે થઈ ગયા, 2 2 2. હવે જુઓ, હવે આના પરથી આ 2માંથી ફક્ત એક જ 2 લ્યો, અહીંયા 2 લઈ લીધા, આ 2માંથી ફક્ત એક જ 2 લ્યો, 2 લઈ લીધા, આ 2માંથી ફક્ત એક જ 2 લ્યો, આ 2માંથી 2, પછી આ 2માંથી એક જ 2, પછી આ 2માંથી પણ એક જ 2. હવે જો આ બધાને ગુણાકાર કરો, 2 ગુણ્યા 2 કેટલા થાય, 4, 4 ગુણ્યા 2 કેટલા થાય, 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8, 8 ગુણ્યા 2 16, તો આનો જવાબ શું હશે, 16. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જવાબ જે છે એ 16 આવે છે. કેટલા આવે, 16 આવે છે. ત્યાર પછી એક જ મિનિટ, એક હજુ ઉદાહરણ આપણે અહીંયા જોઈએ, તો જે ઉદાહરણ છે તે છે 6400 વાળું. શું, 6400નું વર્ગમૂળ ગોતો. બહુ મોટી સંખ્યા છે 6400, એટલે ખબર પડે ને, બહુ મોટી સંખ્યા છે. 6400નો વર્ગમૂળ ગોતીએ આપણે અહીંયા. તો અહીંયા જુઓ, સર્વપ્રથમ તો 6400 લખ્યા, પાછળ શૂન્ય છે, પાછળ શું છે, શૂન્ય છે, તો શૂન્ય છે તો આપણે 2 વડે ભાગી શકીએ, તો અહીંયા લખીએ આપણે 6400 ભાગ્યા 2, કેટલા, 6400 ભાગ્યા 2. તો 6400 ભાગ્યા 2 કરીએ તો સર્વપ્રથમ 6થી ભાગીએ આપણે આને, તો 3 ગુણ્યા 2, 2 ગુણ્યા 3 કરીએ એટલે અહીંયા 3 આવી જશે, અહીંયા 6 આવી જશે, અહીંયા 0 આવી ગયા, 4 નીચે આવી જશે, 4 શું છે, નીચે આવી જશે. હવે 4 2 ગુણ્યા 2 કરીએ એટલે 4 આવે, 2 ગુણ્યા 2 કરીએ એટલે 4 આવે, શું આવે, 2 ગુણ્યા 2 કરીએ એટલે 4 આવી ગયા, તો અહીંયા પણ 4 લખીને આ 0 થઈ ગયા. હવે વૈધા કેટલા, 2 0, તો 2 0 અહીંયા પણ લખી દેવાના, અહીંયા પણ 2 0 લખી દેવાના, અહીંયા પણ 2 0 લખી દેવાના. તો આવ્યા કેટલા, 3200. તો એ 3200ને આપણે અહીંયા લખ્યા, ક્યાં લખ્યા, અહીંયા લખ્યા. હવે 3200ને પણ 2 વડે ભાગીએ, 3200 ભાગ્યા 2, 2 વડે ભાગવા પડશે ને 3200ને પણ, તો 3200 ભાગ્યા 2 કરીએ તો અહીંયા જો 2 એકમ 2, 2 એકમ 2, 2 માઇનસ હશે તો 1 વધશે, આ 2 છે એ નીચે આવી જશે, તો 12 થઈ ગયા, 2 છંગ 12, અહીંયા 6 આવશે, અહીંયા 12 આવશે, 0 0 થઈ ગયા, વૈધા કેટલા, 2 0, તો અહીંયા પણ 2 0 લગાવી દેવાના. તો જે 1600 આવશે તે 1600 અહીંયા લખવાના રહેશે. 1600 ક્યાં લખવાના રહેશે, અહીં લખવાના રહેશે. હવે 1600ને પણ 2 વડે ભાગ કરી શકીએ, તો જોઈએ ફરીથી આપણે એકવાર
1600 વિશે. તો આ છે તમારો 1600. 1600ને 2 વડે ભાગીએ તો 16 ક્યારે આવે 2ના ઘડિયામાં? જ્યારે આપણે 8 વાર 2નો ઘડિયો બોલીએ તો 16 આવે. તો 8 ગુણ્યા 2, 2 અઠ્ઠું, મેં અહીંયા લખી દઉં છું, 2 અઠ્ઠું કેટલા? 16. તો આ 0 0 થઈ ગયા. હવે વધ્યા 2 0, તો 2 0 પાછા અહીંયા લખી દેવાના. તમને મેં પહેલાં જ કીધેલું છે કે વધેલા 0 પાછળ લખી દેવાના. તો 2 0 અહીંયા લખ્યા, તો 800 પણ અહીંયા લખી દેવાનું. હવે આ 800ને 2 વડે ભાગાકાર કરવાનો. આ છે 800, એને 2 વડે ભાગાકાર કરીએ તો 8 2ના ઘડિયામાં ક્યારે આવે? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 ચોક 8 આવે. તો અહીંયા 4 લખીએ અને અહીંયા 8 લખીએ. 8માંથી 8 ગયા 0. હવે વધ્યા કેટલા? 2 0. એ 2 0 અહીંયા લખી દેવાના. હવે આ 400 આપણે પાછા અહીંયા લખી દીધા. હવે જુઓ 400 અહીંયા લખી દીધા, તો 400ને પણ 2 વડે ભાગ કરવા પડશે. તો 2 ગુણ્યા 2 કેટલા થાય? 4. તો અહીંયા 2 લખશું, અહીંયા 4 લખીશું, અહીંયા 0. વધ્યા કેટલા? 2 0. 2 0 પાછા પાછળ લખી દેવાના. 200 થઈ ગયા. હવે આ 200 પાછા અહીંયા લખી દેવાના. ક્યાં લખી દેવાના? અહીંયા લખી દેવાના. હવે આ 200ને પણ 2 વડે ભાગ કરવાનું રહેશે. હવે અહીંયા જુઓ, આ છે 200. 200 એટલે પહેલાં 2 વડે 2 એકમ 2 એટલે અહીંયા 2 આવી ગયો. 0 વધ્યા કેટલા? 2 0. તો આ 2 0 અહીંયા પાછળ લખી દેવાના. અહીંયા પાછળ લખી દેવાના. તો અહીંયા થઈ જશે 100. શું થઈ જશે? 100. હવે આ 100ને પણ 2 વડે ભાગી શકીએ. તો અહીંયા રહ્યું 100 ભાગ્યા 2. હવે જુઓ, 1ને 2 વડે ભાગી શકીએ? નહીં ભાગી શકીએ. તો એના બીજી સંખ્યા પણ લઈ લઈએ તો 10 થઈ ગયા. તો 10ને ભાગી શકીએ. 5 ગુણ્યા 2 કરીએ તો 10 આવે. તો અહીંયા 10 લખ્યા. 0 0 કેટલા શૂન્ય વધ્યા? 1 0 વધ્યો. તો આ 0 અહીંયા લખી દેવાનું. તો આ 50 થઈ ગયા. હવે આ 50 તમને અહીંયા પણ જોવા મળે છે. પછી આ 50ને પણ 2 વડે ભાગી શકીએ. હવે અહીંયા જુઓ, 5ને 2 વડે ભાગો એટલે 2 ગુણ્યા 2 4 આવે. 1 વધી જાય. આ 0ને નીચે લઈ લો. 2 ગુણ્યા 5 કરો એટલે કેટલા આવે? 10. તો આ 10 પણ માઇનસ થઈને 0 0 થઈ જશે અને અહીંયા આવશે 25. હવે આ 25ને પણ અહીંયા લખીશું. હવે 25ને તો 2 વડે ભાગ કરી શકીએ નહીં. તો આપણે કોના વડે ભાગ કરીએ? 5 વડે. તો 5 5 25. 5 ગુણ્યા 5 25 થાય, તમને ખબર છે. તો અહીંયા આવી ગયો 25 અને આ 5 આવી જશે અહીંયા. હવે 5ને પણ 5 વડે ભાગીએ તો કેટલા આવે? 1. તો જ્યારે 1 આવી જાય ત્યારે એને ઊભું રહી જવાનું. ત્યારે પછી એના પછી ભાગાકાર કરવાનું નહીં. તો આપણને કેટલી સંખ્યા મળી? 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2, 5 ગુણ્યા 5. એટલે કે 1 2 3 4 8 2 અને 2 5. આપણે લખી લઈએ પહેલાં. 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. 8 સંખ્યાઓ મળી. હવે આપણે સૌથી પહેલાં શું કરીએ? 2 2માં એને 2 2ના ગ્રુપમાં મૂકી દઈએ. આ પહેલો ગ્રુપ, આ બીજો ગ્રુપ, ત્રીજો ગ્રુપ, આ ચોથો ગ્રુપ અને આ પાંચમો ગ્રુપ. ખ્યાલ આવ્યો? પહેલો, બીજો, ત્રીજો અને ચોથો ગ્રુપ. આ બધામાંથી એક એક સદસ્યને લઈએ. તો આનો 2 1 લઈ લીધો, આમાંથી 1 2 લઈ લીધું, આમાંથી 1 2 લઈ લીધું, આમાંથી 1 2 લઈ લીધો અને આમાંથી 1 5 લઈ લીધું. હવે જુઓ, 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8, 8 ગુણ્યા 2 16 અને 16 ગુણ્યા 5 કેટલા થાય? 80. કેટલા થાય? 80 થાય. તો આ હતું 6400નો વર્ગમૂળ. 6400નો વર્ગમૂળ કેટલો? 80. તો આટલા 6400નો વર્ગમૂળ વિશે પણ આપણે જોઈ લીધું. એટલે ઉદાહરણ 4 પણ આપણે જોઈ લીધા. તો હવે ઉદાહરણ 4 સુધી આપણને ખબર પડી ગઈ. આ બધા જ ઉદાહરણો તમારી નોટબુકમાં તમારે કરવા છે ફરજિયાત. અને કેવી રીતે ઉકેલ આવશે તે તમારે પ્રેક્ટિસ કરવાની ખૂબ જ જરૂર છે. નહીં તો આ તમને ચેપ્ટર સમજમાં નહીં આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા માટે. આભાર.